નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સુરત ગ્રામે એલસીબીની મોટી કાર્યવાહી। અલથાણ પાસે ટેમ્પાના ચોરખાનામાંથી ₹10.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। ચાલક ક્લીનર ઝડપાયા। સુરત ગ્રામે એલસીબીએ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન વધુ એક મોટી સફળતા મેળવી છે। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અલથાણ ગામ નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર અશોક લેલેન્ડ ટેમ્પામાં ખાસ બનાવેલા ચોરખાનામાં સંતાડીને સેલવાસથી ભાવનગર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ કિંમત ₹10,50,780ના મુદ્દામાલ સાથે ટેમ્પાના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના નેતૃત્વમાં જિલ્લામાં તારીખ 25 જૂનથી 30 જૂન સુધી પ્રોહિબિશન અને જુગાર વિરોધી વિશેષ ડ્રાઈવ ચાલી રહી છે। તેના ભાગરૂપે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણીએ અલગ અલગ ટીમો બનાવી બુટલેગરોની ગતિવિધિઓ પર સઘન નજર રાખવાની સૂચના આપી હતી। દરમિયાન એલસીબીને ખાનગી બાતમી મળી હતી કે GJ19Z3764 નંબરનો અશોક લેલેન્ડ બડા દોસ્ત ટેમ્પો સેલવાસથી ચોરખાનામાં વિદેશી દારૂ ભરી વડોદરા તરફ જઈ રહ્યો છે। બાતમીના આધારે અલથાણ ખાતે રાજહંસ ટ્રાન્સપોર્ટ નગર સામે નેશનલ હાઈવે પર નાકાબંધી ગોઠવી ટેમ્પાને અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેમ્પાના ડાલાના ભાગમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પો દારૂ સહિત કુલ કિંમત ₹10.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પાના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ અને કબજે કરાયેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। સુરત ગ્રામ્ય એલસીબીના કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ।